હેલો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે વેકેશન પતવા આવ્યું છે. ટૂંક સમયમાં બાળકોની સ્કૂલ ચાલુ થઈ છે. ફરીથી હસતા ખેલતા બાળકો હવે સ્કૂલ, ટ્યુશન ને હોમવર્કમાં બિઝી થઈ જશે. ગયા વર્ષે જે રિઝલ્ટ આવ્યું અને જે ભૂલો કરી, પણ હવે નવું વર્ષ આપણે નવી રીતે શરૂ કરીએ. પહેલી વાત તો એ છે કે ફર્સ્ટ ડે આવી સ્કૂલ ચાલુ થઈ છે એટલે ફર્સ્ટ ડે આવી છે એટલે ઘણા પેરેન્ટ્સ એમ કહે છે પહેલો દિવસ છે, ઘણા સ્ટુડન્ટો નહીં આવ્યા અને કાં એમ કહે છે કે પહેલા દિવસે કંઈ નહીં કરાવે એટલે છોકરાઓને સ્કૂલે નહીં મોકલે. પણ હું એમ કહું છું ફર્સ્ટ ડે હોય કે લાસ્ટ ડે હોય, છોકરાને નિયમિત સ્કૂલે મોકલો, કારણ કે છોકરું જો નિયમિત સ્કૂલે જશે તો અટવાશે નહીં. અને બીજી વાત એ છે કે સ્ટાર્ટિંગમાં છોકરાઓને કંટાળો આવશે હોમવર્ક કરવાની, સ્કૂલે જવાની, તો ઘરે આવીને એમ કહે છે મમ્મી આજે પ્લીઝ તું કરી દે ને. તો હું કહું છું ક્યારેય હાથમાં પેન્સિલ પકડતા નહીં. જો એક દિવસ તમે હોમવર્ક કરી દેશો એટલે એને આદત પડી જશે. વારંવાર એ હોમવર્કથી છુટકારો પાડવાના કારણો બતાવશે કે મમ્મા મને આજે આમ થાય છે કે આમ આજે તું કરી દે. કોઈ દિવસ હોમવર્ક તમે મમ્મી કરી દેશો નહીં, કેમ કે એકવાર કરી દેશો એટલે એને ખોટી આદત પડશે. ભલે અધૂરું હોમવર્ક કરી જાય છે, હોમવર્ક કર્યા વગરના સ્કૂલે મોકલો, પણ તમે મમ્મી હોમવર્ક કરશે નહીં. ત્રીજું એ છે કે આપણે શું કરીએ છીએ, પહેલેથી બાળક જેમ કરે એમ કરવા દઈએ છીએ, ધ્યાન ના આપે છે શું લખે છે, શું ભણે છે, કે એને આવડે છે કે નહીં. જ્યારે ટાઈમ ટેબલ આવશે એક્ઝામ એટલે આપણે એને લઈને બેસીએ અને ડાયરેક્ટ પ્રેશર આપશું એને કે ચાલ બોલ શું આવડે છે. ત્યારે એને આપણે જોઈએ તો કે અડધું ન આવડતું હોય, તો પહેલેથી એને ધ્યાન આપો. ડેલી એને થોડુંક રિવિઝન કરાવો કે એની પાસે થોડુંક સમય ગાળો કે એને શું આવડે છે શું નહીં, એને પૂછો. એક્ઝામ ટાઈમે લઈને બેસું તો એને અડધું નહીં આવડતું હોય. એક ટાઈમ ટેબલ ફિક્સ કરો, એને રમવાનો સમય આપો, ઊંઘવાનો સમય આપો, હોમવર્ક કરવાનો સમય આપો. ગમે તે કાર્ય જો નિયમિત થશે તો છોકરું પણ નિયમિત રહેશે. આજનું કામ આજે જ પૂરું કરવાનો એની ટેવ પાડો. જો બાકી રાખશો તો આજનું કામ કાલે ભૂલાશે ને એને અધૂરું ઇનકમ્પ્લીટ જ રહેશે. હંમેશા બાળકોની સ્કૂલેથી આવે ત્યારે એની મિત્રોની વાતો છે, શાળાની વાતો છે, ધ્યાનથી સાંભળો. આનાથી શું થશે, તમને એને ખબર પડશે કે મિત્રોનો સ્વભાવ શું છે, શાળાનું વાતાવરણ શું છે. આપણને ખબર પડશે કે એવા મિત્રો સાથે એને બેસવા દેવા કે નહીં બેસવા દેવા, શાળામાં કેવા ટીચરો શું છે, એનું વર્તન કરે છે, એનું વાતાવરણ કેવું છે, એ બધું આપણને ખ્યાલ આવશે. થેન્ક યુ.